દમદાર ખબરમાં ભરૂચથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લા પંચાયતના સરકારી નાણાંના બોગસ કૌભાંડ મામલે ટીડીઓ, નિવૃત્ત ટીડીઓ અને ટેકનિકલ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પણ કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડનો હુકમ કર્યો છે। આ કેસમાં ઝડપાયેલા 3 આરોપીઓમાં નિવૃત્ત ટીડીઓ, વર્તમાન ટેકનિકલ આસિસ્ટન્ટ અને એક અન્ય કર્મચારીનો સમાવેશ થાય છે। તેઓએ બોગસ કામો બતાવી સરકારી નાણાંની ઉચાપત કર્યાનું પ્રાથમિક આરોપ મુકાયો છે। અત્યારે 1 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ વધુ મહત્વની વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે। આ કેસ ભરૂચ જિલ્લામાં એક મોટું અને ચોંકાવનારું કૌભાંડ સાબિત થઈ શકે એમ છે। નમસ્કાર મિત્રો, કેમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ જિલ્લામાં ચકચારી મનરેગા કૌભાંડમાં મહત્વની માહિતી પ્રાપ્ત સપડાઈ રહી છે, જેમાં આ કૌભાંડના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેને કોર્ટમાં હાજર કરતા પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 1 દિવસના રિમાન્ડની મંજૂરી આપી હતી। કહી શકાય કે 4 આરોપીઓની અંદર જે ટીડીઓ સહિત ટેકનિકલ આસિસ્ટન્ટ એમ 4 આરોપીઓની અહીંયા આગળ ધરપકડ કરવામાં આવી હતી 2 દિવસમાં, જ્યારે આ આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। નમસ્કાર,